ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે 8મી ફેબ્રુઆરી 2024ના રોજ પોતાના 10 વર્ષના કાર્યકાળનું એક સફેદ જૂઠપત્ર બહાર પાડ્યું. આ સફેદ જૂઠપત્ર બહાર પાડનારા પ્રણેતાઓએ છેલ્લા 10 વર્ષની અંદર આપણને આપેલી વાતો, કરેલી વાતો, વચનો, વાયદાઓ એ બાબતે એને કેટલું કામ કર્યું એમાં એની ગેરહાજરી છે. આ સફેદ જૂઠપત્રની અંદર જૂઠ સિવાય કશું છે નહીં. હું ગયેલી વાતો, વીતેલી વાતોને બહુ યાદ કરવા નથી માંગતો, કારણ કે ભારતીય લોકો આગળના દિવસોનું, એના ભવિષ્યનું વિચારતી હોય છે. અમે પણ રાજનીતિ કર્યા વગર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા લોકોએ, સત્તાધીશ રાજકીય આગેવાનોએ, શિરમોર આગેવાનોએ જાહેર મંચ ઉપર કે લોકસભાની અંદર જે વચનો આપ્યા હતા એ વચનોને આપણે યાદ કરવા એ ખૂબ જરૂરી છે, કારણ કે એમાં આપણું ભવિષ્ય સમાયેલું છે. 2024 લોકસભાની ચૂંટણીનું મતદાન કરવા જઈએ ત્યારે મને લાગે છે કે નાગરિક તરીકે રાજનીતિમાં આપણે કોઈ પણ પાર્ટી, સત્તારૂઢ પાર્ટીએ વચન આપી અને સત્તારૂઢ પાર્ટીએ 10 વર્ષનો કાર્યકાળ આપણા ઉપર શાસન કર્યું છે ત્યારે એટલી વાતો સત્તામાં રહ્યા ત્યારે યાદ કરી અને આપણને કશું પણ એનું પરિણામ બતાવી શકીએ ખરી? આપણે યાદ રાખવું પડશે ચૂંટણીનું મતદાન કરવા જઈએ ત્યારે કે આપણને કીધેલું છે કે વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, 15 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા કરીશું વિદેશથી કાળું નાણું પાછું લાવીને, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશું, ભ્રષ્ટાચારને જડમૂળથી કાઢી નાખીશું, દરેકને ઘરનું ઘર આપશું, 2022 પહેલા ખેડૂતોને આવક બમણી કરી દઈશું, 100 સ્માર્ટ સિટી બનાવશું. આવી અનેક બાબતો, રૂપિયાને મજબૂત કરશું અને 35 રૂપિયાની અંદર ડીઝલ પેટ્રોલ આપશું. આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નહીં, જવાબદાર આગેવાનોએ આપણને સૌને વચનો આપ્યા, વાયદાઓ આપ્યા. એનાથી અભિભૂત થઈ એમાં આવી અને 2 ચૂંટણીઓ, લોકસભાની અને વિધાનસભાના અનેક રાજ્યોની ચૂંટણીઓમાં જનતાએ મત પણ આપ્યા. આ જૂઠ બોલવાની મથરાવટી જેની મેલી છે એને જનતાએ બરાબર ઓળખવા પડશે. અને આપણે 2024ની ચૂંટણીમાં મતદાન કરવા જઈએ, મને લાગે છે આટલું આપણે યાદ રાખશું અને નજર સામે રાખશું તો આપણે મતદાન કરવા માટે આપણો રાજકીય પક્ષ અને નેતા સ્પષ્ટ બનાવી શકશું અને આપણા દેશનું ભવિષ્ય અને આપણા સૌનું ભવિષ્ય આપણે સ્પષ્ટ બનાવી શકશું. આ દેશમાં, સમગ્ર વિશ્વમાં કણે કણમાં રામ છે, ઘટ ઘટમાં રામ છે, મારા અને તમારા હૃદયમાં પણ રામ છે. આમાં કોઈ શંકા નથી. આપણે એમાં સ્પષ્ટ છીએ. કોઈની જવાબદારી કે કોઈનો ઠેકો નથી. આવનારું ભવિષ્ય એક મતદાન કરીને આપણે આપણા નેતા અને શાસક પસંદ કરવાનો જ્યારે મોકો છે ત્યારે ભૂતકાળ એટલા પૂરતું આપણે યાદ કરવું પડશે કે આપણને કોઈ વચનો આપી ગયા હતા, આપણને કોઈ વાયદા કરી ગયા હતા. એ વાયદા કયા હતા અને એ વાયદાનું પરિણામ આજની તારીખે શું આવ્યું? આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.